જય હિન્દ મિત્રો, હું ઇકબાલ શેખ, રહેવાસી ભચાઉ. આપને આ વિડીયોના માધ્યમથી એક મારી વાત પહોંચાડી છે આપણી ભચાઉ તાલુકાની ભચાઉની જનતાને, કે જે સરકારી કર્મચારી અને અમુક કચેરીમાં આપણે દોહરા માપદંડ જોઈએ છીએ કામને લઈને, કે વ્યક્તિ જોઈને, સમાજ જોઈને એ બધું એનાલિસ કરીને પછી કામગીરી કરવામાં આવે છે. ખાસ કરીને જમીન દબાણ વિશે મેં વ્યક્તિગત અરજી કરેલ છે. 2025 પહેલો મહિનો 22 તારીખે લેન્ડ ક્રેબની અરજી મેં કરેલ હતી. ત્યારબાદ બીજા મહિનામાં 4 તારીખે કલેક્ટર સાહેબ ભુજમાંથી અહીંયા લેટર આવેલો, મને પોસ્ટના જરીએ મળેલો, એટલે અહીંયા નાયબ કલેક્ટરમાં પણ એ લેટર આવેલ હશે. એમાં એવી રીતે લખેલું હતું કે આમના ઉપર ખરી તપાસ કરવી, મતલબ સરકારી જમીનો દબાણ હટાવવું એવું. તો તેને એમ સમજી લો 2-3 મહિના તો તારીખું જ આપી. પછી મામલતદાર કચેરીમાં નીચે આવ્યું બધું તપાસનો વિષય, એટલે મામલતદારે 2-3 મહિના કાઢી નાખે. તારીખ ઉપર તારીખ એમ સમજી લો. એક પિક્ચરનો ડાયલોગ છે ને, તારીખ ઉપર તારીખ. સામેવાળા લોકો કોઈ આધાર પુરાવો નથી આપતા, કોઈ પણ એમનો હક હોય એવું આ કને કોઈ પણ પ્રકારનો કોઈ સરકારી જમીન ઉપર કબજો જ છે એમ સમજી લો. આપણે આધાર પુરાવા જેટલા પણ હતા આપણે એવિડન્સ બધા આપેલા છે, પણ કોઈ કામગીરી નહીં. પછી જે આપણે નોંધ લીધી અને સાહેબને કીધું કે સાહેબ આમાં આંદોલન અમે કરશું, ત્યારે સાહેબે હુકમ આપ્યો. ત્યાં કને એ હુકમની પણ અવમાનના કરી સામેવાળા લોકોએ. હવે એમને કોઈ ડર જ નથી ત્યારે ને સરકારી તંત્રનો. હુકમની અવમાનના થઈ. નાયબ કલેક્ટર મેં વાત કરી, મેં તો સાહેબ આવી રીતે છે. નાયબ કલેક્ટરે બોલાવીને મામલતદાર સાહેબને કીધું કે આના ઉપર ખરી તપાસ કરો, કેમ નથી કરતા? એ લોકો કોઈ આધાર પૂરો આપતા નથી, હુકમની અવમાનના થાય એ ન ચાલે. પણ મામલતદાર સાહેબે નાયબ કલેક્ટર સાહેબની પણ કોઈ વાત ન રાખી. ત્યાંથી લેટર આવ્યો તો કચ્છમાંથી કલેક્ટર સાહેબનો એ તો અલગ છે, એની તો વાત નથી જ રાખી લોકોએ ખરી તપાસ કરી એવું. પણ નાયબ કલેક્ટરે મારી સામે બેસાડીને મામલતદાર સાહેબને કીધું કે આની ખરી તપાસ થવી જોઈએ, આ દબાણ સરકારી દબાણ હોય તો હટાવો. છતાં પણ મામલતદાર સાહેબે કોઈ પણ કાર્યવાહી કરી નહીં. હવે આ દોહરા માપદંડ કેમ છે એમનું હું તમને કારણ કહું કે હમણાં હાલમાં જ્યારે નવા બસ સ્ટેશને નાના મોટા ધંધાકીય કરતા લોકો, બચારા ગરીબ માણસો, એમના છાપરા હટાયા, કોઈના કાઉન્ટર બારે હતા કાઉન્ટર હટાયા, પછી કોઈ છજા એવા બારે કાઢ્યા, છાપરા હોય છાપરા તોડી પાડ્યા. અને છાતી કાઢીને મામલતદાર સાહેબને મેં એક વિડીયો જોયો, એમ કહેતા હતા કે ભચાઉમાં 50 જેટલા દબાણ હટાવવામાં આમ તેમ આવી બધી વાતો કરી. તો આ દબાણ હટાવો ને. ચીરી સર્વે નંબર 455 મારી લેખિત અરજી બોલે છે, તમે હટાવો એ દબાણ. ઉવા જતાં કેમ તમને ડર લાગે છે? અને તમને એ ભૂમાફિયાનો કોઈ ડર હોય ઉવા જવામાં તો તમે પોલીસ પ્રોટેક્શન લઈને જાઓ. પોલીસ હમણાં દબાણ હટાવવામાં ઘણી જગ્યાએ સરકારી તંત્રની મદદ કરે છે, તો પોલીસમાં તમે જાણ કરો અને પોલીસનો બંદોબસ્ત સાથે લઈને જાઓ ને, એ દબાણ હટાવો. કેમ નથી હટાવતા? ઉવા જે લોકો રહ્યા એ કાયદા તંત્રથી ઉપર છે, એમને કોઈ કાયદા લાગુ નથી પડતા. ગરીબ માણસોને લાગુ પડે છે. જેના તમે છાપરાઓ હટાયા, જેના કાઉન્ટરો તમે લઈ ગયા, જેની રેકડીઓ તમે હટાવી, આમને લાગુ પડે છે. તો એ લોકોને શું કાયદો લાગુ નથી પડતો? અને મને બંધારણને સંવિધાન અધિકાર આપે છે મારી વાત રાખવાનો. અને આ સરકારી જમીન સરકારી મિલકત છે અને સરકારને જ કામ આવી જોઈએ. સરકારની કોઈ પણ પોલિસી આવે, કોઈ પણ સરકાર યોજના લઈ આવે તો એ જમીન આજુબાજુવાળા લોકો કામ આવે એવી રીતે સરકાર એને યુઝ કરે. કોઈ વ્યક્તિગત કેમ એના માથે કબજો કરીને બેઠો છે? અને ત્યાં કને 55 થી 50 ઓયડિયું બનેલ છે, જેના એ લોકો કબજા કરીને બેઠા એ ભાડા ખાય છે. દુકાનો બનેલ છે, હોટલ બનેલ છે, એ બધા એ ભાડા એ લોકો ખાય છે. અને એના કને ઉવા કને જાતા અને ત્યાં કને દબાણ હટાવે. મામલતદારને કેમ આવો ડર લાગે છે? તે એ દબાણ નથી. તો આના વિશે આપણે છેલ્લી 30 તારીખ આપી હતી નાયબ કલેક્ટરે મને અને મામલતદારે, 30 તારીખે અમે માપણી કરાવશું દબાણ હટાવ. કાલ 30 તારીખ જતી રહી, સમય જતો રહે. આપણે કેમ કે 10 દિવસનો અલ્ટિમેટમ આપ્યો હતો આપણી અરજીમાં કે તમે 10 દિવસમાં દબાણ ખાલી નહીં કરાવો તો અમે ગાંધી ચિંતિયા માર્ગે જઈ ને ત્યાં કને ધરણા કરશું, નાયબ કલેક્ટર કચેરી બારે, જરૂર પડી તો અનશન આંદોલન કરશું. અને અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો અમે કચ્છ કલેક્ટરમાં જશું. જે લેટર સાહેબે ઉहाँથી મોકલ્યો હતો કચ્છ કલેક્ટર સાહેબે, એ જ લેટર ઉપર હું અરજી આપી ને ઉहाँ કને ધરણા કરશું, યા અનશન આંદોલન કરશું. બાકી અમે આ છોડશું નહીં આ લોકોને. નાના નાના દબાણ હટાવો છો તો આ દબાણ જે હટાવવાના શું તે હટાવો. હું આ કેમ સરકારી તંત્ર ડરે, આવડો બધો ડરે છે? તો એ વાત મને તમારા વચ્ચે રાખવી હતી અને એના માટે આપણે આંદોલન કરવાનું થયું. આપણે આંદોલન પણ કરશું અને એ જમીન ખાલી કરાવશું.
તેના માટે આપણે સરકારી તંત્ર ઉપર દબાણ પણ નાખશું કે નાના નાના દબાણો શું હટાવો છે, હટાવો તો આ દબાણ હટાવો. તો આ બધી ભચાઉનું સરકારી તંત્ર, સરકારી કચેરીની આવી બધી વ્યવસ્થા છે કે વ્યક્તિ જોઈ, નામ જોઈ, ધર્મ જોઈ ને દબાણ હટાવવાનું. ત્યાં કરે નહીં જાય ત્યાં મોટા મોટા વગદાર લોકો છે જે સત્તા પક્ષથી ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, એટલે ત્યાં કર નથી ચાહતા. પણ આપણે એનામાં આંદોલન કરશું અને એ દબાણ જલ્દી ખાલી થાય, સરકારી જમીન છે સરકારને ઉપયોગ લાગે આવનાર સમયમાં, એટલા માટે આપણે એના માટે લડશું. 4 થી 5 દિવસમાં આપણે લેખિત અરજી આપશું, કેમ કે આપણો અલ્ટિમેટમ જે હતો 10 દિવસનો એ પૂરો થઈ ગયો છે. આપણે અરજી આપીને પછી આપણે હું ધરણામાંથી બેસશું અને આપણો જે વિરોધ છે એ પબ્લિક સામે જવો જોઈએ, જે સચ્ચાઈ છે પબ્લિક સામે આવી જોઈએ. આપણે આ બધા કાગળિયા છે એ કાગળિયા બધી અરજીઓ ને બધા ઓર્ડરો ને બધા એમને આપણે નથી રાખ્યા. આ બધા આધાર પુરાવા છે, આપણે જે આપ્યું અને જે આપણાને ત્યાંથી મળ્યું, જે ઓર્ડર કર્યા એ બધા. તો આ મામલતદાર કચેરી અને મામલતદાર સાહેબનો દોહરો માપદંડ છે. હું આ જાઉં દબાણ હટાવવા તો માની કે તમે સરકારી કામગીરી કરો છો અને નિયમ અનુકૂળ તમે હાલો છો અને નિયમનું પાલન બધાને કરવું જોઈએ. આનો દબાણ હટ્યો છે તો ઓ લોકોનો પણ દબાણ હટવો જોઈએ. એના માટે આપણે લડશું. આવનાર સમયમાં 4 થી 5 દિવસમાં આપણે લેખિત અરજી આપી અને ત્યાં કને ધરણા પ્રદર્શન યા પછી ગાંધી ચિંધ્યા માર્ગે આપણે અનશન આંદોલન કરશું. અહીંયાથી ન્યાય નહીં મળે તો કચ્છ કલેક્ટરમાં જશું, ત્યાં કને ધરણા કરશું, ત્યાં આંદોલન કરશું. જય હિન્દ, જય સંવિધાન.